મિત્રો નમસ્કાર. મિત્રો, આપને યાદ હશે જ કે આ વર્ષ આપણે સહકારિતા વર્ષ તરીકે મનાવી રહ્યા છીએ. આ સંદર્ભમાં જ સહકારથી સમૃદ્ધિ સુધી એ વિષય પર આપણી જોડે વાત કરવા આપણી સાથે સ્ટુડિયોઝમાં છે ગુજરાત રાજ્યના સહકારિતા વિભાગના મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા. શ્રી જગદીશ વિશ્વકર્મા સહકાર ઉપરાંત મીઠા ઉદ્યોગ, છાપકામ અને સ્ટેશનરી, પ્રોટોકોલ વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળે છે. સાથે સાથે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ અને નાગરિક ઉડ્ડયન વિભાગનો રાજ્યમંત્રી તરીકેનો પણ હવાલો સંભાળી રહ્યા છે. સર, આપનું સ્વાગત આકાશવાણી સ્ટુડિયોઝમાં. અને અમે બધા ખરેખર લાભાન્વિત છીએ કે આપે પર્સનલી અમારી સાથે આપ જોડાયા છો. સર, આપણે આપણા વડાપ્રધાનશ્રીએ આપણને એક મંત્ર આપ્યો છે, સહકારથી સમૃદ્ધિ. આપણી કેન્દ્ર સરકારમાં કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને રાજ્ય સરકારમાં સહકાર મંત્રી છો. તો ગામડાને મજબૂત કરવા માટે આપણે સહકાર દ્વારા જે પહેલ કરવામાં આવી છે, સર, એના વિશે થોડી વાત કહેશો? સૌ પ્રથમ તો આકાશવાણીના માધ્યમથી આપણી સાથે જોડાયેલા સૌ શ્રોતાઓને જણાવવા માગું છું કે રેડિયોનું માધ્યમ પણ આજે સહકારિતા જેવું છે. છેક છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાનું, સાચી માહિતી પહોંચાડવાનું કામ કરી રહ્યું છે. સહકારિતાનો મૂળ ઉદ્દેશ એ ઉત્કર્ષનો ઉદ્દેશ છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, દેશના પ્રથમ સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, ગામડાઓ કઈ રીતે મજબૂત થાય, ખેડૂતો મજબૂત થશે તો ગામડાઓ મજબૂત થવાના છે, ગામડા મજબૂત થશે તો તાલુકા અને જિલ્લા મજબૂત થશે અને રાજ્ય મજબૂત થશે. આ પરિકલ્પનાને ધ્યાને રહી અને આઝાદીના 75 વર્ષ બાદ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબે એ દેશમાં અલાયદો સહકારી વિભાગ શરૂ કર્યો. એનું સુકાન પણ અમિતભાઈ શાહ સાહેબને સોંપ્યું છે અને દેશના જીડીપીમાં અને ગ્રોથમાં પણ, અને જે રીતે માનનીય વડાપ્રધાનશ્રી કહે છે કે દેશની 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવામાં એક કોઓપરેટિવ પણ એ એટલું જ મહત્વનું પાસું છે. તો જો કિસાન સમૃદ્ધ હશે તો ઓબ્વિયસલી ગામડાઓ મજબૂત થવાના છે. અને જે રીતે સહકારિતા વિભાગ બન્યા બાદ અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે ઇનિશિયેટિવ લેવામાં આવી રહ્યા છે, એ આપણને કહી આપે છે કે આ સહકારિતાની સમૃદ્ધિનો જે મંત્ર છે એ સાચા અર્થમાં એક સાક્ષર થવાનો છે. જી. હવે સર, આ વર્ષ આપણે 2025ના વર્ષે યુનો દ્વારા સહકારિતા વર્ષ તરીકે આપણે મનાવીએ છીએ અને આપણા ગુજરાતના વિકાસના માળખામાં સહકારી માળખાએ પણ બહુ જ મહત્વનો ભાગ ભજવ્યો છે, સર. અને એક રીતે જોઈએ તો આપણો દર ત્રીજો કે ચોથો વ્યક્તિ આ માળખા સાથે જોડાયેલો છે. તો સહકારની ભાવના વધુ મજબૂત થાય એ માટે આપણું સહકાર મંત્રાલય કઈ રીતે કાર્ય કરી રહ્યું છે, સર? લગભગ 6.5 કરોડની ગુજરાતની જનસંખ્યા, દર ચોથા ગુજરાતીએ લોકો જોડાયેલા છે, ગુજરાતી સહકારિતા સાથે જોડાયેલો છે. ત્યારે આજે સહકાર ક્ષેત્રનું જે ટર્નઓવર જે કહેવાય એ અમૂલનું હોય તો અમૂલ લગભગ 80-90 હજાર કરોડનું ટર્નઓવર છે. અનાજ હોય, શાકભાજી હોય, ફ્રૂટ્સ હોય, લગભગ બેન્કિંગ ક્ષેત્ર છે 4.5 લાખ કરોડ જેટલું ટર્નઓવર છે. અને આ બધું જ એક ખેડૂત હોય, પશુપાલક હોય, ફિશરીઝનું કામ કરતા હોય કે સહકારિતા સાથે જોડાયેલા તમામ લોકો હોય. હવે આખા રાજ્યની અંદર લગભગ 38 લાખ કરતાં વધુ પશુપાલકો છે, ખેડૂતો છે. આ બધાના માધ્યમોને કઈ રીતે મજબૂત કરવા, એમને કઈ રીતે એક્ટિવિટી આપવી. માત્ર પશુપાલકનું દૂધ કલેક્ટ કરી અને દૂધ વેચવાનું એવું કામ નહીં, પણ અમૂલ સાથે સાથે 200 જેટલી બાય પ્રોડક્ટો ક્રિએટ કરી રહ્યું છે. અને માત્ર ગુજરાત પૂરતું સીમિત નહીં, દેશ અને વિદેશમાં પણ અત્યારે અમૂલની પ્રોડક્ટ એક્સપોર્ટ થઈ રહી છે. એવી જ રીતે ખેત પેદાશો છે, જે ખેત પેદાશો પણ સાથે સાથે આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ. આ બધી બાબતો આપણને કહી આપે છે. જ્યારે આ સહકારિતા વર્ષ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે કેન્દ્રીય મંત્રાલય દ્વારા જે 60 જેટલા ઇનિશિયેટિવ લીધા છે, આ તમામે તમામ ઇનિશિયેટિવો રાજ્યની અને દેશની તમામ પેક્સને મોડલ બાયલોસથી સ્વીકાર્યા, તમામ પેક્સને કોમ્પ્યુટરના માધ્યમથી સ્વીકારવામાં આવે, તમામ પેક્સને કોમ્પ્યુટર સાથે જોડી અને ગામડા સુધી ડેટા એન્ટ્રી થાય. એ લોકો કઈ કઈ નવી નવી એક્ટિવિટી કરી શકે. લગભગ 22 જેટલી એક્ટિવિટી છે જે અમિતભાઈ શાહ સાહેબે ગામડાઓના પેક્સમાં કરી શકે. જેમ કે પેક્સમાં કોમન સર્વિસ સેન્ટર ખોલી શકે, જન ઔષધિ કેન્દ્રો ખોલી શકે, એલપીજીનું વિતરણ કરી શકે, પેટ્રોલ પંપ કરી શકે, ખાતર, પછી અલગ અલગ વ્યવસાય તરીકે ત્યાં રેલવેની ટિકિટ બુક કરવી છે, પ્લેનની ટિકિટ બુક કરવી છે. તો ગામની અંદર
એ જે સેવા સહકારી મંડળી છે એટલે પેક્સ એ આ બધી એક્ટિવિટી કરી શકે એના માટેના અમિતભાઈ શાહ સાહેબે ઇનિશિયેટિવ લીધા છે અને રાજ્ય સરકાર એમાં હરણફાળ ભરી રહ્યું છે. આખા દેશમાં નવી 2 લાખ જેટલી પેક્સ રજીસ્ટર કરવાનો કેન્દ્ર સરકારનો અભિગમ છે અને રાજ્ય સરકાર પણ એ જ દિશામાં અત્યારે લગભગ 10,500 કરતાં વધારે પેક્સ એ રાજ્યમાં પણ નોંધાયેલી છે. આખા દેશમાં એઝ અ સહકાર મંત્રી તરીકે ગુજરાતના મને એવું આનંદ થાય આપણે કહેવાનું કે સહકારિતાનું મોડલ ગુજરાતનું ખૂબ સારું મોડલ છે અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે આ સહકારિતાનો જે અભિગમ અપનાવ્યો હતો એ આપણા બધા જ માટે અને ખેડૂતો માટે એ ખૂબ લાભદાયી થવાનો છે. સર એટલે એક રીતે જોઈએ તો બહુ જ બારીક લેવલે આપણે કામ કરી રહ્યા છીએ અને બહુ વિશાળ વિઝન સાથે એક વિશાળ દ્રષ્ટિ સાથે કામ કરી રહ્યા છીએ. સર કોઓપરેશન એમંગ કોઓપરેટિવ એ જે મુવમેન્ટ છે એના વિશે થોડી વાત કહેશો? ખૂબ સરસ સવાલ કર્યો આપને. કોઓપરેશન એમંગ કોઓપરેટિવ આ મોડલ આખા દેશમાં સૌથી પ્રથમ ગુજરાતમાં અમિતભાઈ શાહ સાહેબ આપણને જવાબદારી આપી એને બેખૂબી આપણે નિભાવી રહ્યા છીએ. જેમ મેં પહેલાં કીધું એમ કે 1.5 કરોડ લોકો કોઓપરેટિવના માધ્યમથી જોડાયેલા છે. તો એ લોકો જે એક્ટિવિટી કરે છે એ લોકોને સૌથી પહેલાં આપણે તો કે ભાઈ ડિસ્ટ્રિક્ટ બેન્કો જેટલી છે રાજ્યની અંદર 18 જેટલી ડિસ્ટ્રિક્ટ બેન્કો છે, 18 દૂધ સંઘ છે, 224 જેટલી એપીએમસી છે, તાલુકા સંઘ, જિલ્લા સંઘ, આ તમામને ડિસ્ટ્રિક્ટ બેન્કો સાથે એટલે એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કર્યો. આપણને લગભગ 1 વર્ષમાં ડિસ્ટ્રિક્ટ બેન્કોમાં અલગ અલગ જિલ્લા વાઇઝ નવા આપણે લગભગ 32 લાખ બેંક એકાઉન્ટ ખોલ્યા, નવી 12,000 કરોડની ડિપોઝિટો આવી. એટલે જે પ્રાઇવેટ બેન્કોમાં જે કમિશન જતા હતા એ ઓછા થયા, સીધા જ ડિસ્ટ્રિક્ટ બેન્કોમાં આવ્યા. અમિતભાઈ શાહ સાહેબે આપણે જીએસસી બેંકને પણ જવાબદારી આપી છે. સૌથી પહેલું મોડલ આપણે પંચમહાલ અને બનાસકાંઠામાં આપણે ઇમ્પ્રૂવ કર્યું, ત્યારબાદ આખા રાજ્યમાં કર્યું છે. દરેક બેંકમાં આપણે માઇક્રો એટીએમ આપવાની શરૂઆત કરી છે. એટલે ગામડે માઇક્રો એટીએમ. બરોબર. પછી દરેક બેન્કો અપડેટ થઈ છે. દરેક બેંક પોતાનું આઈપેડ લઈને જાય, ગામની અંદર જાય અને ત્યાં પોતાના ટેબ્લેટના માધ્યમથી ત્યાં બેંક એકાઉન્ટ ખુલી જાય. શું વાત છે? હા. એને કોઈ જગ્યાએ તાલુકા લેવલે કે જિલ્લા લેવલ આવવાની જરૂર નથી. એને પૈસા ઉપાડવા છે તો પણ માઇક્રો એટીએમના માધ્યમથી પૈસા ઉપાડે છે. દરેક ગામમાં બેંક મિત્ર બનાવવાની શરૂઆત કરી છે. પૈસા જમા કરાવવા છે તો એ જ માઇક્રો એટીએમના માધ્યમથી પૈસા જમા કરે છે. દરેક ખેડૂતોને કેસીસી કાર્ડ આપ્યું છે, કેસીસી એનિમલ હસબન્ડરી કાર્ડ આપ્યું છે, રૂપે કાર્ડ આપ્યા છે. એટલે આખા રાજ્યના તમામ સહકારિતા સાથે જોડાયેલા તમામ લોકોને એ બેન્કિંગ ક્ષેત્રમાં એટલી જ જે રીતે પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જનધન એકાઉન્ટ ખોલી અને 55 કરોડ લોકોને બેંકના ખાતા ખોલી આપ્યા અને જે રીતે સીધા જ એમના ખાતામાં કોઈ પણ બેનિફિશરીને પૈસા જમા થાય છે એ જ રીતે એ જ માધ્યમથી અત્યારે હું દૂધની વાત કરું તો રોજના 200 કરોડ રૂપિયા પશુપાલકોના ખાતામાં જમા થાય છે. સીધા જ. વાહ. આખા રાજ્યના. જી જી. તો પશુપાલકના પૈસા એને કંઈ બેંકમાં લેવા જવાની જરૂર નથી. એ બધા પાસે કાર્ડ આવી ગયા છે. દરેક દૂધસંઘનો જે પગારનો દિવસ છે એટલે મહિનામાં કોઈ જગ્યાએ 3 જગ્યાએ કરે છે, કોઈ વખત મહિનામાં 2 વખત કરે છે. તો સીધા એમના બેંકના એકાઉન્ટમાં પૈસા જમા થાય છે. આ ઓનલાઈન પૈસા જમા થાય એટલે એને પૈસા ઉપાડવાની જરૂર પડે રૂટીન ખર્ચ માટે. તો દરેક ગામની અંદર પેક્સ અથવા દૂધ મંડળીમાં આપણે માઇક્રો એટીએમ કાર્ડ મૂકી દીધું છે, માઇક્રો મશીન મૂકી છે. માઇક્રો એટીએમથી સીધો પૈસા ઉપાડી શકે, પૈસા જમા કરે. કે સાથે સાથે આ જે પેક્સ જે છે કોઓપરેશન એમંગ કોઓપરેટિવના માધ્યમથી એને જીવન જરૂરિયાત વસ્તુઓ પણ રાખવાનું કીધું છે. એટલે એને ખરીદી કરવા જાય કોઈ એટલે વન ટાઈમ નાનો ડિપાર્ટમેન્ટ સ્ટોર થયો, દવાઓ મળે ત્યાં, બીજી જીવન જરૂરિયાત વસ્તુઓ મળે તો એ પણ કાર્ડના માધ્યમથી સ્ક્રેચ કરી શકે. એટલે આ કોઓપરેશન એમંગ કોઓપરેટિવનું મોડલ છે. સાથે સાથે અમિતભાઈ શાહ સાહેબે સરસ વસ્તુ કરી. નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ એક બનાવી છે, નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ અને ભારતીય બીજ સહકારી. એટલે રાજ્યની તમામ દેશની તમામ પેક્સ આ 3 નેશનલ મંડળીમાં રજીસ્ટર કરાવવાની. હવે આ એક્સપોર્ટ લિમિટેડ જે નેશનલ કોઓપરેટિવ એમાં બહુ સરસ વસ્તુ છે કે આખા દેશમાં પહેલાં એવું હતું કે મોટા વેપારી અથવા ઉદ્યોગપતિઓ ધારો કે ઘઉં એક્સપોર્ટ કર્યા, ચોખા એક્સપોર્ટ કર્યા, પણ આ પેક્સના માધ્યમથી આ જે નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડમાં રજીસ્ટર થયા હોય અને આ જ સંસ્થા આપણી એક્સપોર્ટ કરે તો એનું જે વર્ષે બેનિફિટ થાય એનું ડિવિડન્ડ સીધું ખેડૂતોને મળે. જે ખેડૂતો એના શેર લીધા હશે. એટલે તમે કલ્પના કરો કે આખા દેશમાં 2-2.5 લાખ 3 લાખ જેટલી પણ પેક્સ બનશે નવી અને જેણે આના એક્સપોર્ટ લિમિટેડના શેર લીધા હશે આખું ટર્નઓવર થાય વર્ષના અંતે એને આનો બેનિફિટ મળવાનો છે. એટલે આપણે પરિકલ્પના ના કરી કે ખેડૂતો કેટલા મજબૂત થાય. ઓર્ગેનિક લિમિટેડ હવે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબ
આપણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને માનનીય મુખ્યમંત્રીજી પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવી રહ્યા છે. તો ખેડૂતોને એમ થાય કે અમારી પ્રોડક્ટ વેચાશે ક્યાં, અમને સારો ભાવ ક્યાં મળશે. તો એના માટે પણ અમૂલને આપણે જવાબદારી સોંપી છે. અમૂલ ઓર્ગેનિક અથવા પ્રાકૃતિક ખેતીનું જે કામ કરી રહી છે, પોતાનું ખેતર સર્ટિફાઈડ કરે છે. ખેડૂતે જે અનાજ પકવ્યું છે એને સર્ટિફાઈડ કરી લેબની અંદર ટેસ્ટ કરે છે કે આ 100% ઓર્ગેનિક છે. અમૂલ એના પોતાની બ્રાન્ડથી આ પ્રોડક્ટ વેચે છે. જે રીતે આખા દેશ અને વિશ્વમાં અમૂલની બ્રાન્ડ ઊભી થઈ છે, એવી જ રીતે અમૂલ આ ખેડૂતોની પેદાશ લઈ અને પોતે વેચે છે. જેણે ઓર્ગેનિક ખેતી કરી છે એને ક્યાંય બહાર બજારમાં માલ વેચવા જવાની જરૂર નથી. આપણા જે દૂધ સંઘો છે, સેન્ટરો છે, એ પણ માલ સ્વીકાર કરે છે. અમૂલને આપી અમૂલ ગ્રેડિંગ્સ બધું કરી અને પેકિંગ કરી અને આખા દેશ અને વિદેશમાં અમૂલ પોતે વેચી રહ્યું છે. એવી જ રીતે ત્રીજી વસ્તુ કીધી, ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ. આમાં પણ કેવું થવાનું કે કોઈ ખેડૂત છે એ સારું જીરું પકવી રહ્યા છે, બરોબર, ક્યાંકના ઘઉં સારા છે, ઊંઝામાં ઈસબગુલ અને જીરું સારું છે. તો આ ખેડૂતનું જે બિયારણ છે એ બિયારણ ઉચ્ચ ક્વોલિટીનું, ઉત્તમ ક્વોલિટીનું આખા દેશમાં અને વિદેશમાં બધી જગ્યાએ લોકો વાપરે અને સારી ગુણવત્તા સચવાયેલી રહે. એના માટે જે ખેડૂતો પોતાનું બીજ તૈયાર કરે એ પણ પેક્સના માધ્યમથી રજીસ્ટર થાય અને એ બીજ માત્ર એ તાલુકા પૂરતું સીમિત નહીં, આખા દેશમાં સારી ક્વોલિટીનું બીજ જાય. એ ખેડૂતે જે બીજ તૈયાર કર્યું છે, અત્યારે શું થાય ઘણી વખતે આપણે કૃષિ યુનિવર્સિટી તો તૈયાર કરતી હતી, પણ કૃષિ યુનિવર્સિટીના માધ્યમથી પણ ખેડૂતો તૈયાર કરે. એટલે પ્રાઇવેટ કંપનીનો ભરોસો નહીં કરવાનો. ખેડૂતો જે સારું બીજ તૈયાર કર્યું છે એ જે બીજ આખા દેશમાં પહોંચે આ પ્રમાણેની સગવડ ભારતીય બીજ સહકારી લિમિટેડમાં કરી છે. એટલે આવા ઘણા બધા ઇનિશિયેટિવ અમિતભાઈ શાહ સાહેબ દ્વારા, માનનીય મોદી સાહેબ દ્વારા એમના માર્ગદર્શન હેઠળ આખા દેશમાં થઈ રહ્યા છે. અને આપણે ગુજરાત પણ માનનીય ભૂપેન્દ્રભાઈની વડપણ હેઠળ આપણે પણ ઘણા બધા ઇનિશિયેટિવ લઈ રહ્યા છીએ. સર, એટલે એક રીતે જોઈએ તો આત્મનિર્ભર ભારત આપણે જે કલ્પના છે આપણા પ્રધાનમંત્રીશ્રીની, એમાં આપણું સહકારી ક્ષેત્ર પણ બહુ સરસ યોગદાન આપી રહ્યું છે. અને આપણે જ્યારે સહકારી ક્ષેત્રની સફળતાની વાત કરીએ તો આપણે અમૂલનું નામ આપણે લેવું જ પડે. તો અમૂલની સફળતા વિશે પણ થોડું કહેશો સર? સૌથી પહેલાં એવું કહીશ કે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો આજના દિવસે આભાર એટલા માટે માનીશ કે એમણે એક વિચાર આપ્યો અને વિચાર ત્રિભુવન કાકાએ ઉપાડી લીધો. માત્ર 10 લોકોની ભેગા થઈને એક સોસાયટી રજીસ્ટર કરવામાં આવી હતી, જ્યાં જે અમૂલ એક વટવૃક્ષ બની ગયું છે. રોજનું 270 લાખ લીટર, એટલે 2,70,00,000 લીટર દૂધ આજે ગુજરાતમાં આપણે કલેક્ટ કરી રહ્યા છીએ. ગુજરાતના તમામ ગામડામાંથી એક પશુ રાખતો હોય, 2 પશુ રાખતો હોય, તમામ આજે રાજ્યની અંદર 18 જેટલા દૂધ સંઘ છે. દૂધ કલેક્ટ કરીએ છીએ. દૂધ કલેક્ટ કરીને હવે તો બધી જગ્યાએ ચિલિંગ સેન્ટરો આવી ગયા છે. કેન્દ્ર સરકાર પણ એમાં ઘણી બધી સહાય કરી રહી છે. એ ચિલિંગ સેન્ટરમાંથી દૂધ કલેક્ટ કરી દૂધ સંઘો પર પહોંચે છે. ખેડૂતોને સારો ભાવ મળી રહે, સારી ગુણવત્તા સચવાઈ રહે. ત્યાં બધી જગ્યાએ ફેટ ચેક કરવામાં આવે છે. એટલે કયા ખેડૂતે ગાયનું દૂધ ભરાયું, ભેંસનું ભરાયું, કેટલા ફેટનું છે, ત્યાં જ ઇન્સ્ટન્ટ ફેટ મશીનથી દૂધ ચેક થઈ જાય છે. એની પ્યોરિટી ચેક થઈ જાય છે, કોઈ ભેળસેળ નથી ને કશું જ નથી ને એમ. અને દૂધ સંઘ અને દૂધ અમૂલ ફેડરેશન પણ આ એડલ્ટ્રેશન માટે પણ ઘણા બધા એક્ટિવિટી કરી રહી છે. એટલે ઝીરો એડલ્ટ્રેશન કહેવાય તો કદાચ ખોટું નથી. એ પ્રમાણે અત્યારે અમૂલ આગળ વધી રહી છે. અમૂલે શું કર્યું કે વેલ્યુ એડિશન પ્રોડક્ટો ડેવલપ કરી. દૂધ બનાવ્યું, દહીં બનાવ્યું, બટર, ચીઝ, આઈસ્ક્રીમ, આ 4-5 આપણને આઈટમ મોઢે હોય. પ્રોટીન વે પાવડર બનાવ્યા, દૂધનો પાવડર SMPS બનાવ્યું. અને આ પ્રોડક્ટનું જે જગ્યાએ દૂધ નથી આપણે એક્સપોર્ટ કરી શકતા, બરોબર છે, લિક્વિડમાં, તો એને પાવડર ફોર્મમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ. અમેરિકામાં પણ સ્ટોર ખુલ્યા છે, વિદેશોમાં પણ અમૂલના સ્ટોર ખુલવા માટે છે. અમૂલ માર્કેટની કોમ્પિટિશનની અંદર અમૂલના જે આઈસ્ક્રીમ આવે છે, તો હમણાં અમારે લખનઉ જવાનું થયું, તો અમે એક આઈસ્ક્રીમનું ઓપનિંગ કર્યું, આઈસ્ક્રીમ સ્ટોરનું અમૂલનું. તો જે રીતે ફોરેનની નેચરલ ટેસ્ટ પ્રકારના આઈસ્ક્રીમ આવે છે, તો આ નેચરલ ટેસ્ટના પણ હાઈ ક્વોલિટીના આઈસ્ક્રીમ, અને હાઈ ક્વોલિટી કરતાં પણ કહેવાય છે ને, લોકોને એવું હોય કે ભાઈ જેટલું મોંઘું એટલું વધારે સારું એમ, અને નેચરલ ટેસ્ટ એમ. તો એવી પણ હાઈ પ્રીમિયમ રેન્જ એમણે લોન્ચ કરી છે. અમૂલના પોતાના આઉટલેટ બનવા માંડ્યા છે. અમૂલે દરેક વસ્તુ, બ્રેડ હોય, ઘી હોય, મધ હોય. અમૂલ પાસે લગભગ 3 લાખ કરતાં વધારે હનીની પેટીઓ છે. વાહ! એટલે ખેતરોમાં ખેડૂતને અથવા પેક્સને આપે, ખેડૂત એમાંથી મધ કલેક્ટ કરીને આપે. એટલે ખેડૂત કેટલી પ્રકારે આવક થઈ શકે છે. બનાસ ડેરીએ સરસ ઇનિશિયેટિવ લીધું કે ત્યાં એણે બટાકા પ્રોસેસ કરવાનું શરૂ કર્યું.
તો બટાકાની ચિપ્સ વેફર એટલે ત્યાંનો જે બનાસકાંઠાનો જે ખેડૂત છે એ ખેડૂત પોતે બટાકા ઉગાડે છે તો એ બટાકાને પણ વેલ્યુ એડિશન એને વેચે છે. અલ્ટિમેટલી તો ખેડૂતને મળે છે અને એ અમૂલને બનાસ બ્રાન્ડથી વેચે છે. બીજું યુનિવર્સિટી લીધું બનાસે કે ગૌમૂત્ર અને ગૌછાણ એ પણ કલેક્ટ કરવા માંડ્યું છે. એનો બાયો સીએનજી પ્લાન્ટ પણ નાખ્યો છે ગૌમૂત્રમાંથી અને એમાંથી પણ એ લોકો ખાતર બનાવી એને આપે છે અને એના પણ પૈસા ખેડૂતોને આપે છે. એટલે ગૌમૂત્ર આવ્યું તો એનું લીટરે પૈસા નક્કી કર્યા છે. એટલે એક પણ રૂપિયો વેસ્ટ ના જાય, એક પણ વસ્તુ વેસ્ટ ના જાય એ પ્રકારની આજે સહકારિતાનું મોડલ આ દિશામાં કામ કરી રહ્યું છે. એટલે તમે કીધું એમ કે ભાઈ આત્મનિર્ભર ભારત, તો ચોક્કસ ગુજરાતનો ખેડૂત, આ દેશનો ખેડૂત એ આત્મનિર્ભર થઈ રહ્યો છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે અંત્યોદય સુધી એટલે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાનું, અને ઓલવેઝ કહેતા હોય છે કે ગામનો ખેડૂત મજબૂત હશે ને તો રાષ્ટ્ર મજબૂત થશે. એકદમ સાચું. અને એ દિશામાં આજે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર એ દિશામાં કામ કરી રહી છે. સર, આપના નેતૃત્વ દ્વારા કેટલાક નિર્ણયો, બહુ મહત્વના નિર્ણયો લેવાયા છે, ખાસ કરીને સહકારિતા ક્ષેત્રને સંદર્ભમાં, એની પણ થોડી વાત કહેશો? ચોક્કસ. માનનીય ભૂપેન્દ્ર પટેલની સરકાર બની ત્યારથી જ રાજ્ય સરકારે પણ ઘણા બધા ઇનિશિયેટિવ લેવાનું ચાલુ કર્યું. ગુજરાત રાજ્યની અંદર લગભગ 30,000 જેટલી હાઉસિંગ સોસાયટીઓ છે. તો રોજે રોજ અમે લોકો બેસીએ, સોમ અને મંગળ પબ્લિકને મળવાનો દિવસ હોય, બધા લોકો મળવા માટે આવે. તો હાઉસિંગ સોસાયટીમાં જે લોકોના પ્રશ્નો આવતા હતા કે ભાઈ અમારી ટ્રાન્સફર ફીના પ્રશ્નો છે, તો આ બધા પ્રશ્નોને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અંતર્ગત જી જે મકાનની કિંમત દસ્તાવેજ થયો એના 0.5 પૈસાથી લઈને મેક્સિમમ ₹1,00,000 વધારે ના લઈ શકે. અચ્છા. એ પ્રમાણે તો આના કારણે ઘણા બધા લોકોના રિવ્યૂ પણ આવ્યા, ઘણા બધાએ એના માટે સરકારને પણ થેન્ક્સ કીધું કે કારણ કે અત્યાર શું જેમ જેમ સોસાયટીઓ બનતી જાય, જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, વાઇબ્રન્ટ ગુજરાત જે માનનીય મોદી સાહેબ શબ્દ લયા હતા, જે રીતે ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રીઝ જે રીતે આવી રહ્યા છે, મોટા મોટા મોંઘા મકાનો બનતા હોય, પણ પાછો પ્રશ્ન તો આવે ટ્રાન્સફર ફીનો. જી. એટલે લોકોને મન થાય એમ તેમ ટ્રાન્સફર, આની માટે કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નહોતું. હાઉસિંગ સોસાયટી આપણે નક્કી કર્યું, એક આ ઇનિશિયેટિવ લીધું. સાથે સાથે સહકારી મંડળના સભાસદ માટે અગાઉ રાજ્ય સરકારે જે ડિવિડન્ડની મર્યાદા 15% વધારી અને એક 20% કરી છે. બરાબર. એ પણ આનાથી કરોડો સભાસદોને પણ ખૂબ મોટો ફાયદો થવાનો છે. રાજ્ય સરકાર દ્વારા સહકારી મંડળના સભાસદો મંડળ સાથે જોડાઈ રહે તે માટે સભાસદની ભેટની મર્યાદામાં 66%થી લઈ અને 150%નો પણ વધારો કરવામાં આવ્યો છે. એટલે શું થાય કે સભાસદને એમ થાય કે ભાઈ હું પોતે મને કંઈક બેનિફિટ થઈ રહ્યો છે, કોઈ પણ જગ્યા છે, તમે હું વ્યક્તિગત રીતે આપણને જો કશું બેનિફિટ ના થાય તો એનો કોઈ મતલબ નથી. અમિતભાઈ શાહ સાહેબે આ વખતે બજેટમાં પણ કીધું કે ઇનોવેટિવ મંડળી રજીસ્ટર કરીશું. તો આગામી દિવસોમાં ગુજરાત સરકાર પણ એ જ દિશામાં વિચારી છે કે યુવાનો, મહિલાઓ જોડાય અને ઇનોવેટિવ મંડળના માધ્યમથી એ યુવાનોને રોજગારીની નવી તકો મળી રહે, એ દિશામાં રાજ્ય સરકાર પણ આગળ વધી રહી છે. સર, આઝાદીના 75 વર્ષ પછી આપણને પહેલી સહકારી યુનિવર્સિટી મળી, ત્રિભુવન યુનિવર્સિટી. તો ત્રિભુવન સહકારી યુનિવર્સિટી વિશે પણ થોડી વાત કહેશો? ખૂબ સરસ વાત કરી. હમણાં જ હું આવતા હતા રસ્તા મારે કોઈની સાથે ચર્ચા થઈ એમ યુવાનો માટેની. એમ જ્યારે લોકોને ઇનિશિયેટિવ કરવું હોય છે તો એ ઇનિશિયેટિવ માટે આર્થિક મૂડી નથી હોતી. બરાબર. અને કોઈ વ્યક્તિ એકલ દોકલ હોય, પણ જો 2, 4, 10, 15 મિત્રો ભેગા થાય અને સહકારિતાનો ભાવ રાખી શકે અને ભાવ રાખી અને જો કોઈ પણ વસ્તુનું કામ કરતો આગળ વધી શકે, તો આ વસ્તુ કરે કઈ રીતે? તો સહકારિતા યુનિવર્સિટી દેશમાં પ્રથમ વખત જ્યારે ત્રિભુવન યુનિવર્સિટી આણંદ ખાતે હમણાં જ માન્ય સહકારિતા મંત્રી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે જ્યારે ખાતમુહૂર્ત કર્યું, ઉદ્દેશ આ છે કે આ ચળવળને લાંબા સમય સુધી, વર્ષો સુધી મજબૂતાઈથી આગળ વધે. જી. આ સિસ્ટમને ચલાવવા માટે સારા એક્સપર્ટ લોકો નહીં હોય તો કદાચ નહીં ચાલે. સહકારિતા શું છે એ કદાચ શહેરના યુવાનોને ખબર નથી, સાચી વાત. ગામડાના યુવાનોને ખબર છે જી કે ભાઈ સેવા સહકારી મંડળ શું, તાલુકા સંઘ શું, ડેરી શું. તો આ યુનિવર્સિટીને બનાવ્યા પછી એવું થવાનું કે અલગ અલગ પ્રકારના કોશિશ થવાના કે જે સહકારી મંડળી રન કરે છે એમાં પણ કેવો વ્યક્તિ હોય, એને ચલાવવાનો સેક્રેટરી પણ એને કેવું હોય, અને કઈ પ્રકારના નીતિ નિયમ હોય, અને સહકારિતા મોડલ કેવું હોઈ શકે. અને એ માધ્યમથી, અને અમિતભાઈ શાહ સાહેબે ખૂબ સરસ વાત કરી આ વખતે કે જેટલી પણ સહકારી સંસ્થાઓ છે, દૂધ સંઘ હોય, બેંક હોય, એ સહકારિતા યુનિવર્સિટીમાં ભણેલો વિદ્યાર્થી હશે એને જ નોકરી મળશે. શું વાત છે, બહુ જ સરસ. એનાથી શું થવાનું કે લોકો સહકારિતામાં જોવાના, એક નવો લોકોને ઓપ્શન્સ મળવાનો, અભ્યાસનો અને કારકિર્દીનો. અભ્યાસનો અને કારકિર્દીનો. અધરવાઇઝ પહેલા કેવું હતું કે ભાઈ સહકારિતામાં કરીને કરીશું શું, નોકરી તો મળવાની નથી,
લગભગ વાળાને નોકરી મળશે. તો અમિત બી શાહ સાહેબે અહીંયા પૂર્ણવિરામ મૂક્યું અને યુવાનો માટે ખૂબ મોટી રોજગારીની તકો ઊભી થશે અને સહકારિતાના કારણે આગામી દિવસોમાં દેશ અને વિદેશમાં લોકોને રોજગારી મળશે. એક સરસ વાત કહું જી કે લિજ્જત પાપડ આપણે વર્ષોથી બધા ખાઈએ છીએ, આપણને ખબર નથી કે એક બહેનોથી ચાલતું 20,000 કરતાં વધારે બહેનો એમાં એક્ટિવ છે. એક સહકારિતાનું મોડેલ છે. એટલે યુવાનો શું કરી શકે એમ છે, અથવા તમે આના મોટી કંપનીના ફર્મમાં પણ કરી શકો છો. તો આના માટે નોલેજ ક્યાંથી લાવવું? એટલા માટે આ સહકાર યુનિવર્સિટીની સ્થાપના કરી છે અને આમાં લોકોને સારામાં સારી તક મળશે. તો અત્યારે પ્રાઇવેટ ટેક્સી પ્રાઇવેટ કંપનીવાળા કમાય છે, પણ જો 10-15 યુવાન ભેગા થાય તો એ પણ અત્યારે એની જવાબદારી પણ અમૂલ્યને બધાને આપેલી છે કે આખું મોડલ બને આખા દેશમાં એક્ઝિક્યુટ થાય તો ટ્રાન્સપોર્ટિંગના ધંધામાં પણ એક ખૂબ મોટી ક્રાંતિ આવવાની છે. એટલે આ જ બધી વસ્તુઓ એ યુનિવર્સિટીના માધ્યમથી લોકો સુધી પહોંચાડી લોકોને સ્ટ્રેન્થનિંગ થાય એ દિશામાં સરકાર કામ કરવા જઈ રહી છે. સર, આપણા પ્રધાનમંત્રીશ્રીએ વિકસિત ભારતનું એક સ્વપ્ન આપણને બધાને આપ્યું છે અને આપણે બધાએ ખરેખર એ સ્વપ્નને સાકાર કરવું હોય તો આપણે બધાએ પણ આપણું યોગદાન આપવું પડશે. તો એક સહકાર મંત્રી તરીકે રાજ્ય સરકારના અમારા શ્રોતા મિત્રોને આપ શું સંદેશ આપશો કે કઈ રીતે આપણે આપણા પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્નને સાકાર કરવા માટે આપણે આપણું યોગદાન આપી શકીએ? હું એવું કહીશ કે કોઈ પણ વસ્તુ જી એ વિકાસ કરવો હોય અથવા લાંબુ ચાલવું હોય, તમારે એકલાય ચાલવું છે કે સૌને સાથે લઈને ચાલવું છે? સૌને સાથે લઈને. એકલા ચાલવું હોય તો તમે એકલા નીકળી પડો. બરોબર છે. સહકારિતાનો મૂળ ઉદ્દેશ એવો છે કે સૌને સાથે લઈને ચાલીએ, સૌનો વિકાસ થાય. જી, સૌનો સાથ સૌનો વિકાસ. હું એવું કહીશ કે સહકાર એટલે વિશ્વાસ, સહકાર એટલે વિકાસ, સહકાર એટલે જનભાગીદારી, સહકાર એટલે કિસાનોનું સશક્તિકરણ, સહકાર એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા અને સહકાર એટલે સપના સંકલ્પને સિદ્ધિ એ પૂરા કરવાનું માધ્યમ. જો બધાનો સર્વાંગી વિકાસ કરવો હોય તો સૌને જો સાથે લઈને ચાલીશું તો સૌનો વિકાસ થશે. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનું જે સ્લોગન છે સહકારથી સમૃદ્ધિ, આ જ વસ્તુ છે કે ભાઈ આવો બધા સૌ સાથે મળી અને સર્વાંગી વિકાસ કરીએ. જી સર, બહુ જ સરસ અને બહુ જ નિખાલસ વાતો કરી, બહુ જ કેટલીક એવી આધારભૂત માહિતી આપી કે જે અમારા શ્રોતા મિત્રોને લાંબા ગાળે બહુ જ ઉપયોગી થશે. આપ સ્ટુડિયોઝમાં આવ્યા એ બદલ આકાશવાણી પરિવાર વતી આપનો હાર્દિક આભાર. અને આપ જે મિશન સાથે કાર્ય કરી રહ્યા છો એ મિશનમાં આપ સફળતા પ્રાપ્ત કરો એવી હાર્દિક શુભકામના સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.